સુરત શહેરની એસઓજી પોલીસે મીટિંગ યોજીને તમામ જીમ સંચાલકો અને ટ્રેનરો પર લાલાક કરી। એસઓજીની બાજ નજર હવે તમામ જીમ ટ્રેનર અને સંચાલકો પર। જીમમાં વોઇસ રેકોર્ડિંગ સીસીટીવી રાખવા સાથે મહિલાઓને જીમ ટ્રેનર પર્સનલ મેસેજ કરવા નહીંના આદેશ આપ્યા। સુરત શહેરમાં જીમમાં જતી મહિલાઓને લઈને અને તેની સુરક્ષાને લઈને સવાલો ઉઠતા સુરત પોલીસ એક્શનમાં આવી છે। જીમમાં આવતી મહિલા યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરાતી હોવાની ફરિયાદો ઉઠતા સુરત પોલીસે જીમ સંચાલકો સાથે આજે બેઠક યોજી અને સૂચના આપી। જીમમાં હવે વોઇસ રેકોર્ડિંગ સાથેના સીસીટીવી રાખવાના પડશે। જીમ ટ્રેનરની નિમણૂક કરતા પહેલા તેનું વેરિફિકેશન કરાવવાનું રહેશે। જીમમાં આવતી મહિલા યુવતીઓને ટ્રેનર પર્સનલ મેસેજ કરી શકશે નહીં। જો પર્સનલ મેસેજ કરીને કડક કરશે તો જીમ સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે। તાજેતરમાં જીમમાં બહેન દીકરીઓને પ્રેમજાળમાં ફસાવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। આ ગંભીર મુદ્દે એસઓજી પોલીસ દ્વારા વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ અને પાલ વિસ્તારના જીમ માલિકોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા। બેઠકમાં પોલીસે સ્પષ્ટ કર્યું કે જીમ એ કસરત કરવાનું સ્થળ છે, અનૈતિક પ્રવૃત્તિઓનું નહીં। પોલીસે જીમ સંચાલકોને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરીને જણાવ્યું કે કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। ટ્રેનર રાખતા પહેલા પણ સાવચેતી રાખવાની। ટ્રેનરનું ભૂતકાળનું કેરેક્ટર કેવું છે, તે ક્યાંથી આવે છે અને તેની વર્તણૂક કેવી છે તેની ખરાઈ કર્યા બાદ જ તેને નોકરી પર રાખવા। ટ્રેનરોની પ્રોફાઇલ અને દસ્તાવેજોની બરાબર ચકાસણી કરવી। મીટિંગમાં એસઓજી દ્વારા ચોખ્ખું કહેવામાં આવ્યું કે હવે તમામ જીમ સંચાલકો અને જીમ ટ્રેનરો એસઓજીની રડાર ઉપર છે, તેથી બરાબર ધ્યાન રાખવાનું છે। ડીસીપીએ કહ્યું કે જો કોઈ પણ જીમમાં મહિલાઓની છેડતી, બ્લેકમેલિંગ કે ધર્માંતરણના હેતુથી કરાતા જીમ જેહાદ જેવી પ્રવૃત્તિની ઇનપુટ મળશે તો પોલીસ કોઈ પણ પ્રકારની દયા રાખશે નહીં। પોલીસનો સંદેશો લાઉડ એન્ડ ક્લિયર છે કે સુરતની દીકરીઓની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં। જીમ માલિકોએ તેમના સ્ટાફ પર સતત વોચ રાખવી પડશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સર, જીમ સંચાલકો સાથે આજે મીટિંગ રાખવામાં આવી। મીટિંગ રાખવા પાછળનો હેતુ શું હતો અને શું સૂચના આપવામાં આવી? વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ, પાલ આ બધા એરિયાના જે જીમ સંચાલકો હતા એ લોકોની મીટિંગ રાખીને એ લોકોને સૂચના એ આપવામાં આવી છે કે જ્યારે પણ એ લોકો ટ્રેનરો રાખે ત્યારે ટ્રેનરોનું સંપૂર્ણ સ્કેનિંગ કર્યા બાદ જ એને નિમણૂક આપે અને એનું જે કેરેક્ટર છે કેવા પ્રકારનું છે એ પણ જોવે અને જે દીકરીઓ, બહેનો, મહિલાઓ અને જે પરણિત સ્ત્રીઓ જે જીમમાં આવતા હોય તો એમની સાથે કોઈ મેસેજની આપ-લે ન કરે કે પછી એની સાથે કોઈ આગળ સંબંધો બનાવવા માટે પ્રયત્ન ન કરે અને જો આ લોકો આવું કોઈ પણ કૃત્ય કરવા માટે મથશે તો પોલીસ એમને કોઈ પણ રીતે છોડશે નહીં, એવું ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર મેસેજ એ લોકોને આપી દેવામાં આવેલો છે। સર, આવનારા દિવસોમાં સુરત પોલીસ આ જીમ ઉપર કઈ પ્રકારની તપાસ કરશે? આવનારા દિવસોમાં એ લોકોને અત્યારે સૂચના આપી છે કે જે ઓડિબલ વોઇસવાળા કેમેરા નખાવાના અને એનું આપણે ટાઈમ ટુ ટાઈમ એનું ફૂટેજ આપણે મેળવશું જે પણ જીમનું આપણને કંઈ પણ ફરિયાદ આવશે તો, અને ત્યારબાદ આપણા ખાનગી બાતમીદારો પણ જીમમાં જતા આવતા થઈ જશે, જીમની વિઝિટ લેવામાં આવશે અને ત્યાં બીજા જે મોટી ઉંમરના સિનિયર જે માણસો આવતા હશે એ લોકોને પૂછપરછ પણ કરવામાં આવશે કે આ જીમમાં કેવા પ્રકારનું વાતાવરણ છે અને શું ચાલી રહ્યું છે અને ક્યાંય પણ ઇનપુટ મળશે તો એ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। કોઈ મેસેજ કરે તોય તમારા સંપર્કમાં નથી રહેવાનું, એના માટે બોલાયા છે। ખ્યાલ આવ્યો? તો મેસેજ તમને કોઈ કરે ને તો તમારે બ્લોક કરી દેવાના। હા, તમે નથી કરતા પણ તમને મેસેજ આવે તો પણ તમારે બ્લોક કરી દેવાના છે। આ એના માટે તમને બોલાયા છે। તમારે તમારું જે છે એ ટ્રેનર તરીકેનું કામ જાળવી રાખવાનું છે। બીજું કોઈ પણ પ્રવૃત્તિ કરશો તો આમાં વાંકમાં તો ટ્રેનર જ આવશે। આ તમને ફર્સ્ટ કહું, મેસેજ તમે કર્યો હોય કે તમને આવ્યો હોય, વાંકમાં ટ્રેનર જ આવશે। આ ક્લિયર કટ કહું છું તમને, બરાબર? અને બધાને બોલાવવાનું રીઝન એ જ છે ભાઈ, એક કે બે જીમમાં જો આવી પ્રવૃત્તિ થતી હોય તો એની નુકસાની બીજા બધા જીમને પણ આવશે અને ઇન્સ્ટ્રક્ટરને પણ આવશે। આ બધાને બોલાવવાનું કારણ એ છે આ તમે જે બધું કરો ને એનાથી કોઈનું લગ્ન જીવન આખું ડિસ્ટર્બ થઈ જાય, ફેમિલી પ્રોબ્લેમ થઈ જાય। એટલે તમે એવું ના બતા, જો તમારે થશે ને તો તમારા ઘરના નહીં બોલાય, તમારા ઘરનાની તમારી વાઈફ નહીં બોલાવીશું, તમારા ફેમિલી નહીં બોલાવીશું, તમારા છોકરા નહીં બોલાવીશું અને લગ્ન નહીં કર્યા હોય તો તમારી બેન નહીં બોલાવીશું અને એને ખબર પાડીશું કે તારો ભાઈ, તારો ઘરવાળો શું ધંધા કરે છે। સમજી ગયા? એટલે બધા મગજમાં નાખી દેજો કે એટલામાં અહીંયા અમે બોલાવીશું, વાત કરીને સમજાઈને પૂરું થઈ જશે, એવું નહીં બને। એમાં પિક્ચર પૂરું જ કરી નાખશું અને અહીંથી ભગાડી દઈશું। એટલે એકદમ આને સિરિયસલી લેવાનું છે। અને આ વાત જેટલા અહીંયા આવ્યા છે એ તો બરાબર છે, બાકીના તમારે કોન્ટેક્ટમાં જેટલા પણ જીમ ટ્રેનર હોય એ લોકો સુધી પણ પહોંચાડી દેજો। એવું નહીં કે આટલા લોકોને જ કીધું છે, આ તમામને મેસેજ છે, બરાબર?
એટલે તમારા સંપર્કમાં બીજા પણ જીમ ઓનર હોય, ટ્રેનર હોય, તમામને કહી દેજો કે પોલીસે ભાઈ આવી મીટિંગ રાખી હતી અને આવું સૂચનાઓ આપેલી છે. પોલીસે હવે શોધવા જ લાગી કયા કયા ટ્રેનરના ધંધા ઊંધા છે. બરોબર, અમે અમારી રીતે ચાલુ તો કરી જ દીધું. ભાઈ તમે અમારા રડારમાં આવી જાઓ અને પછી કહે કે સાહેબ આમ થઈ ગયું તેમ થઈ ગયું ને, અમે ચલાવી દીધું. અમે શેડોની જેમ તમારી પાછળ જ છીએ. આખી એસઓજીની ટીમ સિવાય જે તે પોલીસ સ્ટેશનના માણસો તમારી પાછળ છે કે આ ટ્રેનર શું કરે છે. એવું નહીં, છોકરીઓમાં એવું હોય, સમજ્યા? એકલા છોકરાઓની વાત નહીં, જે ટ્રેનિંગ આપતા ટ્રેનર પીટી આપતા હોય ને છોકરીઓમાં એવું હોય છે. એટલે તમે બધાની પાછળ જ છે પોલીસ, હવે યાદ રાખજો. તમે હવે ટૂંકમાં અમારા રડારમાં છો, આ ક્લિયર કટ તમે સમજી લેજો. અમે અચાનક કોઈ પણ જીમની ગમે ત્યારે વિઝિટ પણ લઈશું, ત્યાંની પ્રવૃત્તિઓ પણ ચેક કરશું, ત્યાં જે બીજા સારા માણસો મોટી ઉંમરના આવતા હશે એને પૂછપરછ પણ કરશું, બધું જ કરશું. ખાનગી રીતે અમે અમારું કામ બધું કરશું. એટલે તમારે એવું રાખવાનું કે યુ આર અંડર સર્વેલન્સ, બરાબર? તમે બધા રડારમાં છો. કેમેરો છે તમારી પર, એટલું સમજી લેજો. હો, અચ્છા, હવે આ